प्रीतम का कुछ दोष नहीं है वो तो है। વાહ વાહ વાહ, ક્યા બાત હે! શું ગીત ગાયું છે! આમ તારા ગળામાં તો છે ને માં સાક્ષાત સરસ્વતી બેઠી હોય ને એવું લાગે છે. જોરદાર ગાય છે તું ગીત. થેન્ક યુ થેન્ક યુ. આમ કેટલી મિનિટ તું રિયાઝ કરે છે? વધારે નહીં પણ 8-9 કલાક કરી લઉં. 8 મિનિટ કરી દે. હે? અરે એમ નહીં, 8 મિનિટ એટલે કરી દે, કારણ કે તારું ગળું છે ને આમ અનમોલ વસ્તુ છે. અને અનમોલ વસ્તુઓની છે ને આમ કિંમત કરવી જોઈએ, એને જાળવીને રાખવું જોઈએ. આ બહુ વધારે તું ગા ને તો ગળું ઘસાઈ જાય. એ વાત તો સાચી છે. આમ શું ક્યારેક ક્યારેક ગળામાં નજર લાગી જાય ને તો બેસી જાય. હા એટલે જ કહું છું, કારણ કે હિડન ટેલેન્ટ ને હિડન રાખ. જો આમ બહુ બહાર લઈ જઈશ ને મજા નહીં આવે એમાં. અને હું તારો આ દોસ્ત છું ને એટલે કહું છું, બાકી તું તો ન કે. હા દોસ્ત કીધું ને, હવે દોસ્ત ઉપર ગીત સાંભળ, મસ્ત ગાવ. અરે ક્યાં આવી ગયો તેરા જૈસા યાર, કહાં કહાં એસા યાર. અરે વાહ, ક્યા બાત હે! જોરદાર, મસ્ત આમ ગાઈ છે. બસ બસ બસ, આજે તે શું આ બહુ ગાયું ને એટલે તારું ગળું ખરાબ થઈ જશે. હિડન ટેલેન્ટ. હું એમ પૂછતો હતો આના સિવાય તું બીજું શું કરે એમ? બીજું તો કઈ નહીં, આ ગીત ગાવ, ગીત લખું અને રિયાઝ કરું વધારે એમ. નહીં આ તો છે તારું, આ પેશન છે, મેઇન કામ છે, પણ આના સિવાય કંઈક સાઈડ ઇન્કમ માટે કંઈક તો હશે ને, કરતો હશે ને. નાની એમથી નોકરી બોકરી, મોટી કંપનીમાં કંઈક આમ 7-8 હજારની કંઈક નોકરી કરી લે. તારા મમ્મી પપ્પાનું કંઈક તો સપનું હશે ને કે આમ મારો દીકરો કંઈક આમ સારી નોકરી કરે, પ્યુનની ક્લાર્ક બની જાય, એવું કંઈક તો હશે ને. આમાં વધારે મજા આવે એમ. એક ગીત સંભળાવું હું તને, મેં લખ્યું છે ને ઈ, એટલે આ છે ને મારે ભવિષ્યમાં કમ્પોઝ કરવાનું ગીત. સાંભળ. કલ વો મેરે ખ્વાબો મેં આઈ થી. અરે ક્યા બાત હે, ક્યા બાત હે! હવે છે ને ધ્યાનથી સાંભળ, મસ્ત સૂફી સોંગ રાહત સાહેબનું સંભળાવું છું, સાંભળ. तुम्हें दिल लगी भूल जानी पड़ेगी, मोहब्बत की राह में आकर तो देख. અરે ભાઈ બસ બસ બસ, આમ જો આ જો 7 ચક્ર ખુલી ગયા આજે મારા. થેન્ક યુ હો દોસ્ત, 7 ચક્ર ખુલાઈ દીધા. હવે 8મું ખુલે ને એ પેલા હું નીકળું હો, રજા લઉં સાહેબ. હા સંગીતકાર આવજો.